શહેરમાં નવરાત્રિને લઈને પોલીસ કમિશનરે નવરાત્રિ આયોજક પાલિકા ફાયર વિભાગ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। વધુમાં પોલીસ કમિશનરે કહ્યું કે શહેરના વિવિધ વિસ્તારોમાં વોચ ટાવર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે જેથી કોઈ પણ સ્થળે ભીડ જમા થાય તો તાત્કાલિક પોલીસ પહોંચી શકે અને મહિલાઓની સુરક્ષા માટે ખાસ ટીમ પરંપરાગત પોશાકમાં તૈનાત રહેશે। આ ટીમ બોડી વોર્ન કેમેરા સાથે પેટ્રોલિંગ કરશે જે લાઈવ કનેક્ટેડ રહેશે અને તાત્કાલિક કાર્યવાહી શક્ય બનાવશે। ડીસીપી એસીપી પીઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ અધિકારીઓને મતદાન પર તૈનાત રાખવામાં આવશે। ભીડને નિયંત્રણમાં રાખવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે। વાહન ચાલકોને પૂર્ણ ગતિએ વાહન ન ચલાવવાની અપીલ કરવામાં આવી છે। અંધારાવાળા સ્થળો પર ખાસ લાઇટિંગ અને નાકાબંધીની વ્યવસ્થા કરવામાં આવી છે। નવરાત્રી આયોજકો સાથે પોલીસની બેઠક પૂર્ણ થઈ હતી। પોલીસ કમિશનર ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પ્રકારની અરાજકતા જોવા મળશે તો તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે। 22 સપ્ટેમ્બરના રોજથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા। આજે એક તમામ અધિકારીઓના મિટિંગ, તમામ જો ગરબા સંચાલકોની મિટિંગ, એસએમસીના અધિકારીઓની મિટિંગ, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, આરએનબી બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મિટિંગ રાખવામાં આવી હતી। આમાં મુખ્ય પર્પસ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જો જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એના ઓળખીએ છીએ જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે, લગભગ 15 જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે આપણા અલગ અલગ જગ્યા શેરી હોય કે સોસાયટીમાં હોય જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય એવા કુલ મળીને લગભગ જો 900 જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે જો અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લેકિન આ બિના ટિકટના હોય છે। આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો કરોડ 1000ના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે। તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહાયતા સાથે આ લોકોને અવર જવર થાય, ગરબાના જગ્યા ઉપર ડોમના અંદર જો ત્યાં પણ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને આ તમામ પ્રકારના સંકલન આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી। જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા, ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો આરએનબીના સ્ટ્રક્ચરના મિકેનિકલના આ લોકો બી આ લોકોને સમજ પાડી કે શું આપણા તકેદારી રાખવાની જરૂરત છે। ટ્રાફિકના અમારા જો ટીમ છે ટ્રાફિકના અધિકારીઓ પણ જો બી ટ્રાફિકના પ્રશ્નો હતા એના બી ચર્ચા કરી। આ પૂરો સમગ્ર જો પૂરા અમારા નવરાત્રિના જો ગરબાના અને દશેરા એના પૂરા તહેવાર ખૂબ સારી રીતે થાય એના માટે પૂરા શહેરમાં અમે લોકોના લગભગ જો 10,000 જેટલા પોલીસ, હોમગાર્ડ, ટીઆરપીના જવાનો ખડે પગે રહેશે જો અમારી નાઇટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બનાવવામાં આવી છે। જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે જ્યારે ગરબા પતે છે લગભગ મોરલે એક સાથે ગરબાનો કાર્યક્રમ પૂરો થતા હોય છે તો હજારો લાખોની સંખ્યામાં લોકો જો રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકાબંધી પોઈન્ટ જે થઈ ગયા જોઈએ જે અમારા ચેક પોઈન્ટ રહેશે, વોચ ટાવર રહેશે એની અમે લોકો વ્યવસ્થા કરી છે અને સાથોસાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષે બી સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા જેના ફીડ સીધે અમારે કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતા હતા। ખાસ કરીને કોઈ વધારે ભીડ ભેગી થઈ ગઈ હોય યા બીજા ત્યાં આ વ્યવસ્થા કોઈ સર્જાય નહીં, જરૂરત હોય તો અમે પોલીસના ગાઈડન્સ અહીંયા કંટ્રોલ રૂમથી મળે, સાથોસાથ આયોજકોને આપણા ગાઈડન્સ મળે એની વ્યવસ્થા બી અમે આ વખતે પણ કરવાના છીએ। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે રીતે આપણે ગણપતિજીમાં અમે લોકો કર્યા કે ભીડને કંટ્રોલ કરવા માટે ગયા વર્ષ બી નવરાત્રિમાં કર્યા હતા આ વખતે બી તમામ નવરાત્રિના મોટા જો ગરબાના વેન્યુઝ છે એના ઉપર અમે કરીએ છીએ જેનાથી અમે ખ્યાલ આવશે કે કઈ ગરબાના સ્થળને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છે।